સમાચાર સુરતથી કે જ્યાં ડિંડોલીમાં હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। યુવતી પર હત્યા કરનાર આરોપીને કરાવાયું છે કાયદાનું ભાન। આરોપીઓને સાથે રાખી અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓ જોવા મળ્યા ટકલા। અંગત અદાવતમાં આરોપીએ યુવકની કરી હતી હત્યા। સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, શું વધુ વિગત? જી બિલકુલ, ડિંડોલીમાં ઘાતકી હત્યા થઈ હતી, જે બાબતને લઈને અત્યારે હાલ પોલીસે 4 આરોપી પકડ્યા છે અને એક છે એ 18 વર્ષથી નીચેનો ઉંમરનો એક બાળક છે, એને પણ અત્યારે ધરપકડ કરવામાં આવી। કુલ 5 જેટલા આરોપીઓ છે આમાં જોવા મળ્યા હતા। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, ત્યારે એ બાબતને લઈને પોલીસ અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જાહેરમાં કરવામાં આવેલા હત્યા સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પાસેથી પૂછપરછ કરવામાં આવી હતી અને સાંયોગિક પુરાવા છે એ પણ માંગવામાં આવ્યા છે। જાહેરમાં આરોપીઓને લઈ જઈને માફી મંગાવવામાં આવી છે, ત્યારે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી એ પ્રમાણેની માહિતી મળી છે। મહત્વની વાત છે કે અગાઉ લિંબાયત પોલીસ મથકમાં અપરાધીઓ ટકલા જોવા મળ્યા હતા અને હવે ડિંડોલી પોલીસ મથક હદ વિસ્તારમાં બનતા ગુનામાં પણ આરોપી છે એ ટકલા જોવા મળી રહ્યા છે, ત્યારે એક બાદ એક ટકલા આરોપીઓ છે એ અત્યારે હાલ રિકન્સ્ટ્રક્શનમાં સામે આવી રહ્યા છે। સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।